નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુરમાં રખડતા આંખલાના આતંકથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જનતા સિનેમા વિસ્તારથી બસ સ્ટેન્ડ સુધી આશરે 15થી 20 જેટલા રખડતા આંખલા માર્ગો પર અડીંગો જમાવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। બાલાસિનોરથી વીરપુર લીંબડિયા તરફનો મુખ્ય માર્ગ દિવસ રાત વાહનોથી ધમધમતો રહે છે। ખાસ કરીને રાત્રિના સમયે વાહનોની લાઇટ વચ્ચે રસ્તા પર બેઠેલા કે ફરતા આંખલા નજરે ન પડતા અકસ્માતનો ભય વધી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી। બસ સ્ટેન્ડ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં લોકો રાત્રે વોકિંગ માટે પણ નીકળતા હોય છે, ત્યારે રખડતા ઢોરને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકો દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવા તેમજ પશુપાલન માલિકોની જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સાથે જ આ આંખલા ક્યાંથી આવ્યા અને તેમના માલિકો કોણ છે તેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ગૌશાળા અને પશુપાલન અંગે થઈ રહેલા વિવિધ આક્ષેપો અંગે પણ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે સવાલ એ છે કે વીરપુર ગ્રામ પંચાયત રખડતા ઢોરના આતંકનો અંત લાવવામાં નક્કર કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોશે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।